બેંક ખાતામાં શૂન્ય બેલેન્સ હશે તો પણ માંગથી નીકળશે રૂપિયા? ન ખબર હોય તો જાણી લો આ ખાસ સર્વિસ વિશે. જો તમે નવું બેંક એકાઉન્ટ ખોલાવવા જઈ રહ્યા હો તો તે જરૂર પૂછી લો કે શું તમને તેના પર ઓવરડ્રાફ્ટની સુવિધા મળી રહી છે. જો તમારું ખાતું પહેલાથી જ છે તો તેના વિશે તમારી બેંકમાં તપાસ કરો. ઓવરડ્રાફ્ટ કે ઓડીની સુવિધા તમને મુસીબતના સમયે કામમાં આવી શકે છે. જે લોકોની પાસે જનધન ખાતું છે તેમને આ સુવિધા મળે છે. ઓવરડ્રાફ્ટની સુવિધા શું હોય છે અને કેવી રીતે મળે છે, આજે અમે તમને જણાવીશું. ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન હોય છે જે બેંક તમને ઓફર કરે છે. જો કે તેની ખાસ વાત એ છે કે તેના માટે તમારે બેંકમાં જઈને ફોર્મ ભરવા કે રાહ જોવાની જરૂર નથી. ઓડીની સુવિધા તમને તરત જ મળે છે. તમે કોઈ પણ એટીએમમાંથી રૂપિયા નીકાળી શકો છો. જો કે તે પહેલાથી નક્કી હોવું જોઈએ કે તમને કેટલા રૂપિયા મળશે. શું હોય છે ઓવરડ્રાફ્ટનો નિયમ? દરેક બેંકની ઓવરડ્રાફ્ટની રકમ અલગ અલગ હોય છે. જેથી જો કોઈની પાસે જનધન ખાતું છે તો તેને ઓવરડ્રાફ્ટ હેઠળ 10,000 રૂપિયા મળી શકે છે. તે વ્યક્તિ આ રૂપિયા સીધા જ એટીએમથી નીકાળી શકે છે. ઓવરડ્રાફ્ટ હેઠળ રૂપિયા મેળવવા માટે તમારા ખાતામાં રૂપિયા રાખવાની જરૂર નથી. જો જનધન ખાતાધારક વ્યક્તિના એકાઉન્ટમાં શૂન્ય બેલેન્સ છે તો તે 10,000 રૂપિયા નીકાળી શકે છે. તેને પછી આ રકમ વ્યાજની સાથે પરત ચૂકવવી પડશે. નોંધનીય છે કે ઓવરડ્રાફ્ટ માત્ર 10,000 રૂપિયાનું જ નથી હોતું. ઘણી બેંક આના કરતાં વધારે ઓવરડ્રાફ્ટ આપે છે, પરંતુ તે ખાતામાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેઇન કરવાનું પણ ધ્યાન રાખવું પડશે. કેટલું વ્યાજ લાગશે? જનધન ખાતા પર મળનારા ઓવરડ્રાફ્ટ માટે બીજી 12% સુધી વ્યાજ હોઈ શકે છે. તે જુદી જુદી બેંકો પર નિર્ભર કરશે, પરંતુ વ્યાજ 12%થી ઉપર નહીં હોય. જો કોઈ બેંકની ઓવરડ્રાફ્ટની ફેસિલિટી 50,000 રૂપિયાની છે અને ગ્રાહકો આમાં 10,000 રૂપિયા નીકાળે છે તો વ્યાજ માત્ર 10,000 રૂપિયા પર જ લાગશે. ઓવરડ્રાફ્ટનો ઉપયોગ આપાતકાલીન સ્થિતિમાં કરવાની સલાહ આપવામાં આવે છે.